કેટલા ભરાના બા? હા 700 700 નું કરો ભાઈ. 700 હા. ચજીએ મમ્મી આપણે અંબાજી. હા અંબાજી. ચજીએ અંબાજી. ચમ મંદુ મંદુ બોલી ચુલે તમારે કોઈ કહેવાનું થાય? બોલો કબૂલ નહીં બોલો. જય માતાજી. અમે જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ છો? અંબાજી ભૂલી ગયો. થોડી ભૂલી જવાની આદત છે. આપણે પેટ્રોલ ભરાઈ દીધું છે. હા ડીઝલ ભરાઈ દીધું. જુઓ ખાલી બહારનું વાતાવરણ જુઓ તમે. આવી જશે પેટ્રોલ ભરાઈને માપા. ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અમે અંબાજી. આગળનો વિડીયો જોવો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. આપણે આવી ગયા છીએ ડીસા. જોઈ શકો છો આગળ આવે છે બનાસ નદી. બ્લોકમાં બન્યા રહો, તમને બનાસ નદી બતાવો. આવી ગઈ છે બનાસ નદી, દેખી શકો છો તમે. બનાસ પુલ છે ડીસાનો. છે આપણી બનાસ નદી જોઈ શકો છો મિત્રો. હાલ તો પાણી આવ્યું નથી વરસાદના લીધે. ઉપરવાસમાં રાજસ્થાનમાં વરસાદ પડે તો આપણે અહીંયા પાણી આવી શકે છે. હાલમાં તો કંઈ આવ્યું નથી. આ છે ડીસાનો પુલ. એક આ સાઈડ છે, એક વચ્ચે છે, 3 છે પેલી સાઈડ. જય માતાજી મિત્રો. આપણે ડીસામાં એન્ટ્રી થઈ ગઈ છે. જે લોકો ડીસાથી બ્લોગ જોતા હોય કોમેન્ટ કરજો. ડીસા રંગીલી ડીસા. આપણે આવી ગયા છે ડીસા સિટીમાં. છે ડીસા. ડીસાના જુઓ ખાલી આકૃતિઓ જુઓ તમે પુલના પિલ્લર ઉપર. આ કાકો 120 ની સ્પીડમાં જાય રહ્યો છે, જોઈ શકો છો. આપ જોઈ શકો છો ડીસાનું મિની રણુજા. દર બીજે અહીંયા એટલું ટ્રાફિક હોય છે ને તે વાત છોડો તમે. જે ડીસાથી જોતા હોય જય રોમાપીર કોમેન્ટમાં લખી દેજો મિત્રો. ડીસાનું છે મિની રણુજા. આરામ જતા રસ્તાનો વિડીયો છે મિત્રો. તમે જોઈ શકો છો હવે પહાડ વિસ્તાર આવવા ચાલુ થઈ ગયા છે. આપ જોઈ શકો છો આ પહાડની ટોચ ઉપર એક મંદિર છે. તમે જોયું જશે, ડીસાના માણસોએ તો જોયું જશે. જોઈ શકો છો મિત્રો પહાડ એક્ઝેક્ટ આપણી બાજુમાં જ છે. જો આપ જોઈ શકો છો પથ્થર કેવડા મોટા મોટા છે. હજી આગળ આવે આવે હો. કેટલી વખત છે આવડે. આ મિત્રો તમારે જવું હોય તો આ રસ્તો જાય છે. અહીંથી તમે સીધા પહાડ ઉપર જઈ શકો છો. આ જોઈ શકો છો પહાડ વિસ્તાર અંબાજી બાલારામ જતા બાલારામ વાળો રોડ છે. શકો છો મિત્રો કેવો ઉપર વાદળું છે, કેવો પહાડ છે, ઉપર ટાવર છે. આ નાનચકડા ઘરમાં કોણ રહેતું છે કોમેન્ટ કરો મિત્રો જલ્દી. જય માતાજી મિત્રો. આ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ બાલારામ. દેખો આ છે પેલી તાજ હોટલ જ્યાં સૂર્યવંશમ પિક્ચરનું શૂટિંગ થયું હતું ને. આપણે આવી ગયા છીએ બાલારામ ફૂલ ફેમિલી સાથે. અને આપણે જવાનું છે આ પાર્કમાં. બહુ વીઆઈપી પાર્ક છે. હું તમને વ્લોગમાં બનાવ્યો, હું તમને બતાવું. બહુ એટલે બહુ જ મસ્ત વીઆઈપી પાર્ક છે. દેખો જે ચકદોડ ભમે છે ઉપર. આ છે જંગલ વિસ્તાર આજુબાજુમાં. મારા પપ્પા
જુઓ મિત્રો, જુઓ 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 જુઓ, ખાલી જંગલ જુઓ તમે. દર્શન કરી પડતા હા ચાલો. આ જુઓ પબ્લિક જુઓ તમે ખાલી. આ છે પાર્ક છે. આવી ગયા આપણે બાલારામ. કોઈ ઊભી ગયો તો? હા કોઈ ઊભી ગયો તો? અંદર લઈ જાય ખોટી. આપણા જે મારુતિ છે બનાવી દઉં જરા. એમાં તમને વિડીયો નતો બતાવ્યો, આખી કાળા કલરની ગાડી આવી ગઈ આપણે બાલારામ. બ્લોગમાં બન્યા રહો, તમને આગળ જતી દર્શન કરાવીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બાલારામ. આ છે જંગલ વિસ્તાર. જો હા ડ્રોન ઉડે શૂટિંગ લે હે ભાઈ. આવું બાલારામ આવ્યો તો કોમેન્ટ કરતા શેનું મંદિર છે? ના ચાલો. પેલા વ્લોગ જ બનાવે. પેલી હવેલી જ્યાં સૂર્યવંશના પિક્ચર ઉતર્યું હતું મિત્રો. આ છે બાલારામ મહાદેવનું મંદિર. હવે તો અમે ખૂબ નાયા નહીં બા. ये क्या है? देखो मित्रों. ना ऐसे कमल. चलो बालाराम ચોકડા એટલે આ છે બાલારામ મહાદેવનું મંદિર. બાલારામ મહાદેવનું મંદિર. એક મિનિટ જોઈ શકો છો શું મસ્ત નજારો છે કુદરતનો. અંદર એડ કરી દેજે. તાજી હવે એને ટિકિટ માગી. અલે વાંધો. આવી ગયા છીએ આપણે બાલારામના પાર્કમાં. એ ચોકડા હાલે. ઉજાણી પાર્ક બાલારામ. હા બાલારામ ઉજાણી પાર્ક. હા એમ વેલકમ બેક ટુ માય ચેનલ. જોઈ શકો છો મિત્રો આ છે બાલારામનું વન વિભાગ. ઉજાણી પાર્ક. ઉજાણી પાર્ક વન વિભાગ કહો કે ઉજાણી પાર્ક કહો. આપણે આ નતો નહીં શું મસ્ત બનાવે છે કહો.
આ જો આગળ જો ખાલી. હાલો. જે કોઈને આવવું હોય આવી જાજો, બાલારામમાં છે આ જગ્યા. પવન ચક્કી જેવી મસ્ત. આપણે પેલે કઈ ફોટા પાડ્યા હતા. એક વાર પાડે. ફોટો પાડે. તું તો ચાલે. બે બોકડે. મિત્રો આપણે બાલારામથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અંબાજી. હજુ પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. શું થયું? ચમ મોટો આવું કરે છે? આ ફૂલી ગયું તો જોજો કેકોડું. જો મિત્રો હા જુઓ મિત્રો, પહાડી વિસ્તાર, ફૂલ પહાડી વિસ્તાર. આ છે વડલો 700 વર્ષ જૂનો. હા જુઓ કુદરતનો નજારો જુઓ તમે. જે આ લોકો આ રસ્તા ઉપર હેડેલા હોય પ્લીઝ કોમેન્ટ કરજો. આ તો તમે જોઈ જશે તમારા ઘરના આજુબાજુમાં, તમારા ઘર આગળ ઊભું જશે બાવળીઓ કહેવાય ને. દેશી બોઠો કોઈ ના ગોઠો. કાકા કોકની રાજુનું ભાઈ ખતરનાક વડો પહાડ છે વગર. જુઓ મિત્રો કુદરતનો નજારો દેખો મિત્રો. લીલું સમ તો થઈ ગયું પણ ચિત્તો લીલું છે અમારે. એક વરસાદ પડે મોજ. હા હવાન પછી ઉતરો મસ્ત આવે. જોઈ શકો છો મિત્રો, અંબાજી છે 22 કિલોમીટર. હા આયા છીએ અમે ઓપોઝિટ રાઈસમાં. ત્રિચુલિયો ઘાટ નથી પણ ત્રિચુલિયો ઘાટનો ભાઈ છે રહ્યો. જુઓ મિત્રો આ જંગલ જુઓ તમે, બાઈકો વાળા જુઓ. એ હું હતું જોયું નહીં તમે? માઉન્ટ આબુ માં આવું હોય પા તો એ વિડીયો માં આવી ગયો પાછું.
હા એ ભાઈનો જુઓ ખ એ ભાઈ ડાયરેક્ટ જુઓ આ ચેવો આવે છે ઓળખમાં આપણે લાઈનમાં એડવાન્સ કારણ આ બીક ના હોય પણ આપણને એરિયામાં બી ચૂ કરી રોજ હેડતા હોય ને બચવું પડે. રોજ હેડતા હોય ને એટલે એને કોઈ આવતું નહીં હોય કે એને એવું હોય. આ જુઓ મિત્રો પહાડ જુઓ તમે ખાલી જોઈ શકો છો મિત્રો એક નાનચકડો પહાડ છે જુઓ મિત્રો કેવું લાગે બોલો મજા આવી ને હાલો તો મિત્રો અમે આવી ગયા છે નાનચકડા પર્વત ઉપર અમારા મમ્મી છે પપ્પા છે જુઓ મિત્રો આથી સીધા લાઈવ તમને અંબેમાના ગબ્બરના દર્શન કરાવીશ આજે સામે રહ્યો ને અંબેમાનો ગબ્બર છે તો કોમેન્ટમાં જઈ અંબેમાં લખી દેજો જુઓ નીચે આ બધા ઊભા છે તમે જોઈ શકો છો આ લોકેશન એના પછી આપણે જે પેલા ઉપર હતા ને એના પછી સીધા આપણે આવી ગયા છીએ ગબ્બર જોડે જા દો જોઈ શકો છો અહીંના આદિવાસી લોકો હા એનો પહેરવેશ આખો અલગ હોય છે આપણા કરતા આ જો માતાજીનો ગબ્બર છે રહ્યો જય મા અંબા લાજ રાખજે જય અંબે માં જો તમે આ રસ્તા પર નીકળેલા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો જોઈ શકો છો મિત્રો તમે અંબાજીમાં ફૂલ ટ્રાફિક છે આજે રવિવારનું છે ને જોઈ શકો છો તમે આપણે નેચે છે. ખલ એટલે એ તો બધું નીચે મળી જાય નેચે બધું મળી જાય. છાશ ના પીએ મમ્મી વાયકણ એવી સર તો ખાવા બાવા થઈ રહ્યો હોય ધીરો. આગળ હશે કે નેચે હશે જો મિત્રો અંબાજીમાં ફૂલ ટ્રાફિક છે જો તમે આજે રવિવારના અંબાજી આવ્યા હોય તો જય અંબે લખી દેજો બોલ મારી અંબે જય જય અંબે એ તો હવે લઈશ ને આ જુઓ અંબાજી માની મૂર્તિ છે 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે માં અંબાનું આવું હોય રહ્યું અરેઠા માથું ધોવા મસ્ત લાગે અરેઠા માથું ધોવાય ને માથું ધોવાનું પલાળી દેવાનું મસ્ત નહીં લેવું હાલે તાર ફોડવાનું લેવું તો એ તો એને ફોડવાનું લેવાનું ને દર્શન કરી લે હાલથી ભૂગાડી થઈ ગઈ બધું જોઈને તમારે નહીં લેવું લે આવું તો હાલો આપણે ચાલો અંબાજીનો ફૂલ ટ્રાફિક છે ના શું લે મમ્મી હા ફોન આવ્યો